ઓમ નમો નારાયણ, જય દ્વારકાધીશ। આજે આપણે દર્શન કરવા આવ્યા છીએ ભગવાન કૃષ્ણ અને શ્રી જામુવંતી, જે જામુવંતીજી અષ્ટપટરાણીમાંની એક હતી। ભગવાન કૃષ્ણ જેની સાથે લગ્ન કર્યા હતા। જે જામુવાનની ગુફા આવેલી છે રાણાવાવ અને પોરબંદરની બાજુમાં। રાણાવાવ અને આદચણાની વચ્ચે જે બરડા ડુંગર છે, એ બરડા ડુંગરની ભીતોળમાં એટલે કે બરડા ડુંગરની ગોદમાં આ જામુવાનજીની ગુફા આવેલી છે। આ જામુવાનજીની ગુફા વિશે ઘણી લોકવાયકા આપણે સાંભળી હશે, તો ચાલો આપણે આજે એ ગુફાના દર્શન કરીએ। આમ તો આ ભારત યાત્રા વ્લોગમાં મેં 2-3 વિડીયો આપેલા પણ ગુફાને નાખ્યા હતા, અને આજ ફરીથી પાછો મને જવાનો મોકો મળ્યો તો થયું કે ચાલો ફરીથી ભગવાનના દર્શન કરીએ અને ત્યાં ગુફા વિશે થોડીક માહિતી લઈએ। અને ભગવાને અહીંયાથી સ્વયં તક મણી જે જામુવાને ભગવાનને અર્પણ કરી હતી, અને સાથે સાથે એમની પુત્રી જામુવંતીના એમની સાથે લગ્ન કરાવ્યા હતા। તો આ ગુફાની અંદર જવા માટે એક જ રસ્તો છે। ઉપરથી થોડોક સાંકડો અને એકદમ સંકોચાયેલ રસ્તો હોવાથી કોઈ પણ ઉપરથી આવતા વ્યક્તિ અથવા નીચેથી જયેલા વ્યક્તિઓ પરસ્પર સામે સામે મળીને જઈ શકતા નથી। નીચે ઉતરવા માટે આ સીડીનો સહારો લેવો પડે છે। અને નીચે આપ જેવા ગુફામાં એન્ટર થાવ એટલે એકદમ ઠંડુ વાતાવરણ આપને ભાસે છે। બહાર એટલી બધી ગરમી હોય છે અને જમીનની નીચે એટલું બધું ઠંડારક હોય છે, કારણ કે અહીંયા જે ઉપરનો પથ્થર છે બધો ચૂના પથ્થર છે। આપ દર્શન કરો છો, આ છે સ્વયંભૂ શિવલિંગ। જે ઉપર ચૂના પથ્થર છે એમાંથી જે પાણીનો રિસાવ થાય છે, જે ટપક પાણી ટપકે છે, એ પાણી જમીનની સાથે ધીમે ધીમે ટપકવાથી સ્વયંભૂ આ રીતે શિવલિંગ ઉત્પન્ન થઈ જાય છે। એ ચૂના પથ્થરમાંથી જે પથ્થર પાણીની સાથે જે પથ્થર પણ એ પાણીના ટીપામાં હારે આવે છે, અને ધીમે ધીમે આપ જોવો છો આમ પાણીનો રસાવ થાય છે, અને એ પ્રવાહી ધીમે ધીમે આ રીતે જમીનમાં પડે છે, અને ધીમે ધીમે એ શિવલિંગનો આકાર લઈ લે છે। આ ખરેખર એક કુદરતી રચના છે। અહીંયા આપ જેટલા પણ શિવલિંગ જોઉં છો ને, એમાંથી કોઈ પણ શિવલિંગ અહીંયા બનાવવામાં આવેલું નથી। બધાએ શિવલિંગ સ્વયંભૂ પ્રગટેલા છે। અને અહીંયા મંદિર ટ્રસ્ટ તરફથી એક ખાસ સૂચના પણ આપવામાં આવે છે કે જે પણ બહારથી યાત્રીઓ આવે છે એ કોઈ પણ માટીની અથવા કોઈ પણ બીજી શિવલિંગ અહીંયા બનાવે નહીં। આ ગુફાની અંદર અત્યારે આપ છેક અંદાજે 100 મીટર જેટલી આ ગુફા અંદરનો ગાળો એનો છે। અને જ્યારે વહેલા વખતમાં કમસે કમ આજથી 50 વર્ષ અથવા તો રાજાશાહીના વખતમાં આ ગુફા જેણે શોધી હતી એ અહીંના લોકલ માણસો, ગોવાળો અને બારવટીયાઓ હતા। આ ગુફાનો ઉપયોગ મેં સાંભળ્યું એમ બારવટીયાઓ કરતા હતા। પછી આજુબાજુના જે માલધારીઓ, જે માલ ચારવા, જે અહીંયા ગાયો ભેંસો ચરાવવા આવતા હતા, એનો ઉપયોગ કરતા હતા। આ છે અંદર આપ જોઈ રહ્યા છો, આ છે સ્વયંતક મણી અને ભગવાન કૃષ્ણને, અને આ સ્વયંભૂ ભગવાન શિવલિંગ, ભગવાન શંકરની શિવલિંગ જે સ્વયંભૂ બની છે। સ્વયંતક મણી જાંબુવાનજીએ ભગવાન કૃષ્ણને અર્પણ કરે છે, અને સાથે સાથે પોતાની દીકરી જામુવંતીનો હાથ પણ આપે છે। અને અહીંયા જ ભગવાન કૃષ્ણએ જામુવંતી સાથે લગ્ન કર્યા હતા અને એનું પાણી ગ્રહણ કર્યું હતું। આવો કંઈક ઇતિહાસ છે। આ અહીંયા રામા અવતાર પૂરો થયા પછી કૃષ્ણ અવતારમાં જામુવાનજી અહીંયા આવી જાય છે, અને ભગવાન કૃષ્ણને સ્વયંતક મણીની જરૂર પડે છે, અને એની શોધમાં એ આ ગુફામાં આવે છે। અહીંયા જાંબુવાનજી સાથે ભયંકર એનું યુદ્ધ થાય છે। અંતે જાંબુવાનજી અને ભગવાન કૃષ્ણ આ બંને મળી અને સંધિ કરે છે, જેમાં જાંબુવાનજી સ્વયંતક મણી ભગવાન કૃષ્ણને અર્પણ કરે છે, પણ સાથે સાથે શરત એ રાખે છે કે એની દીકરી જે જાંબુવંતી છે એનો હાથ ગ્રહણ કરવો પડશે, એની સાથે લગ્ન કરવા પડશે। આવી કંઈક અહીંયાની દંતકથા છે। આપ જોઈ રહ્યા છો આ
આખો જે પથ્થર છે એ ચૂના પથ્થર કહેવાય છે. એ ચૂના પથ્થરમાંથી અહીંયા બાજુમાં જ આવેલી, આ ગુફાની બાજુમાં જ આવેલી છે હાથી સિમેન્ટ, કે જેમાં સિમેન્ટ બને છે. એમાં પણ આ ચૂના પથ્થર વાપરવામાં આવે છે. અને બિરલા કંપની જે અહીંથી અંદાજે 20-25 કિલોમીટરના અંતરે છે, ત્યાં પણ આ ચૂના પથ્થર વાપરવામાં આવે છે. આ ચૂના પથ્થર આખો એક છળ છે, જેની અંદર આ ગુફા આખી બનેલી છે. અને આમાંથી જે પાણી ટપકે છે એ પાણી સીધું શુદ્ધ એકદમ હોય છે, કારણ કે જે ગરાઈને પાણી આવતું હોય એમાં એ ફિલ્ટર પાણી જ કહેવાય. તો આવો કંઈક રોચક ઇતિહાસ અહીંયાનો છે. આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલ ભારત યાત્રાને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને ઘણા બધા યાત્રાના વિડીયો આપને આ ચેનલમાં જોવા મળશે. દર જગ્યાએ હું યાત્રામાં જઉં છું, ત્યાં જે તે સમયે બારવટીયાઓ અહીંયા રહેતા ત્યારે એને પાણીનો સંગ્રહ માટે આ કૂવો ખોદ્યો હતો, એમ એક લોકવાયકા છે. અહીંયા જે માણસોનું કહેવું એમ છે કે આ કૂવાની ઊંડાઈ અંદાજે 30-35 ફૂટ છે. ત્યારે પાણીનો સંગ્રહ આ એરિયામાં હતો નહીં. અને જે ગોવાળો અથવા તો જે તે વ્યક્તિઓ આ ગુફામાં વસવાટ કરતા એનો ઉપયોગ પાણીના સંગ્રહ માટે આ કૂવાનો કરતા હતા. અને અહીંયા આ બધા જે શિવલિંગ જોયો છે, આ બધા શિવલિંગ સ્વયંભૂ જ પ્રગટ થયા છે. ઉપરથી જે પાણીનો રસાવ થાય છે એમાંથી જ પાછા આ શિવલિંગ તૈયાર થઈ જાય છે. તો આ વિડીયોને જેમ બને એમ શેર કરજો, જેથી આપણી સનાતન ધર્મમાં, અને જે ઘણા બધા યાત્રાળુઓ દ્વારકાથી સોમનાથ જતા હોય તો રસ્તામાં રાણાઓની બાજુમાં આ જાંબુવાનજીની ગુફા આવે છે, તો એને થોડો એનો ખ્યાલ આવે અને એને દર્શનનો લાભ મળે. જેથી બધા ભાઈઓને નમ્ર વિનંતી છે કે આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, ઓમ નમો નારાયણ. બધા મિત્રોને આવા ને આવા વિડીયો આ મારી ચેનલમાં આવશે તો આપ નિહાળતા રહેજો. આ ગુફા રાણાવાવથી અંદાજે 5 કિલોમીટરના અંતરે આવેલી છે, ને પોરબંદરથી અંદાજે 35 થી 40 કિલોમીટરના અંતરે આવેલી છે. રાણાવાવ સ્ટેશનની બાજુમાં જ અને હાથી સિમેન્ટની પાછળ આ જાંબુવાનજીની ગુફા આવેલી છે. રવિવારે તો ખાસ અહીંયા મેળો ભરાય છે. અને હવે તો અહીંયા ચૈત્રી નવરાત્રિમાં પણ મોટા મોટા આયોજન થાય છે. ઘણા બધા અહીંયા ભાગવત કથા કરવા પણ આવે છે. ભાગવત કથા, શ્રી રામ કથા કરવા પણ અહીંયા આવે છે. તો આ રીતે અહીંયા આનો ગુફાનો ખૂબ સરસ વિકાસ થયો છે. આપ આ વિડીયો જોઈ અને ચોક્કસથી જો આ બાજુ નીકળતા હો દ્વારકાથી સોમનાથ બાજુ, તો ચોક્કસથી આ સ્થળની મુલાકાત લેજો. કારણ કે આ સ્થળ ખૂબ જોવાલાયક છે. અને સાથે સાથે સામું જે બરોડો ડુંગર છે, એ બરોડો ડુંગર પણ ખૂબ ઐતિહાસિક સ્થાન છે, જેની પાછળના ભાગમાં જે અભયારણ્યમાં, બરડા અભયારણ્યમાં હવે તો આ બરડા અભયારણ્યમાં હવે તો સિંહ અને દીપડા જેવા ખુખાર જનાવરો પણ અહીંયા ગીરમાંથી લઈને રાખ્યા છે અને અભયારણ્ય શરૂ કરવામાં આવ્યું છે, જેથી કરીને ઘણા બધા પ્રવાસીઓને આ કિલેશ્વર, બિલેશ્વર જેવા ધાર્મિક સ્થળનો લાભ મળે. સાથે સાથે જંગલ સફારી કરવાનો પણ મોકો મળે. અને ગીરમાં વધારે પૂરતી ટ્રાફિક હોય અને થોડું દૂર પડતું હોય અહીંયાથી, તો અહીંયાના લોકલ માણસોને આ સફારીનો લાભ મળે એવી સરકારશ્રીની યોજનાથી અહીંયા સફારી શરૂ કરવામાં આવી છે. અને આ જ ડુંગરની માળામાં, પોલા પાણામાં માં ખોડિયારમાંનું એક મોટું મંદિર પણ બાજુમાં જ આવેલું છે. બાજુમાં શનિ સિંગડાપુર જેવું આપણે શનિદેવ હાથલા, એ પણ મંદિર બાજુમાં આવેલું છે. જેથી પર્યટક સ્થળમાં ભાણ જેઠવાનું ગુમલીમાં મા આશાપુરા માતાજીનું મંદિર, અને અહીંયાની એક વાવ, પછી ભૂતવડ ભાણવરમાં આવેલો, એટલે આ બધા પર્યટક સ્થળ આજુબાજુ હોવાથી જે બહારથી ઘણા બધા પર્યટક આવે એમને આકર્ષણમાં આ ગુફા અને આજુબાજુના ઘણા બધા પર્યટક સ્થળ છે, જે એકબીજાના નજીક હોવાથી બધાને એનો દર્શનનો લાભ મળે. આપણે આ ગુફાના દર્શન થઈ ગયા છે. હવે આપણે અહીંયાથી બહાર નીકળશું
ચોમાસામાં તો આ ગુફા લગભગ 1 મહિના માટે બંધ રાખવામાં આવે છે, કારણ કે ઉપરથી ઘણું બધું પાણી